સિંહ એ વખતે કાશ્મીરના રાજ્યપાલ હતા અને વર્તમાન ભારતના પ્રધાનમંત્રી એ વખતે ભાજપના કાશ્મીરના પ્રભારી હતા. તો પંડિતોને અન્યાય કોણે કર્યો? પંડિતોને યાતનાઓ કોણે આપી? અને પંડિતોને ઘર છોડવા માટે જવાબદાર કોણ છે, કોંગ્રેસ કે ભાજપ? મને જવાબ આપો. એ પત્રકાર મને દિલ્હી ગયા પછી પણ ફોન કર્યો કે રાજગોર સાહેબ તમે ઊંચી વાત લાયા. આ તમારે દરેકે કહેવું પડશે. આ દરેક પ્રજાને ઘેર ઘેર આ ભાજપ વાળા જે ભડકાવે છે એનો જવાબ આપવા માટેનો સમય આવી ગયો છે. તમે બોલતા નથી, તમે જવાબ આપતા નથી અને ભારતીય જનતા પાર્ટી તમને સરવાળે છેતરીને મત લઈ જાય છે. હવે દરેકે દરેક બ્રાહ્મણ થી લઈ અને દલિત સુધીના દરેક સમાજે અવાજ કરવો પડશે કે અમારા હિતોનું રક્ષણ કરવા વાળી માત્ર ને માત્ર કોંગ્રેસ જ છે અને દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળી માત્ર કોંગ્રેસ જ છે અને આ દેશનું રાજ કરવાની સત્તા પણ કોંગ્રેસ પાસે જ હોવી જોઈએ. અમે તમને રાજ આપીને અખતરો કર્યો, અમે બધા લૂંટાઈ ગયા, અમે બધા મરી ગયા, અમે મોંઘવારીમાં પીસાઈ ગયા અને જિગ્નેશભાઈ મેવાણી જેવા એક ધુરંધર નેતાને તમે અન્યાય કર્યો એ આખા ભારતે જોયો. માટે હવે તમને અમે જાકારો આપીએ છીએ અને આવતા દિવસોમાં કોંગ્રેસને જાકારો આપવા માટે આ સ્ટેજ ઉપર બેઠેલા સૌ નેતાઓને આવકારું છું અને ધાનેરા અને દાંતીવાડામાંથી પધારેલી સર્વ સમાજની સૌ જનતાનું સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે આપણે જેમને બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી સેવા કરી છે એવા બીકે ગઢવી સાહેબના સુપુત્ર શ્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખનું સ્થાન શોભાવી રહેલા સન્માનીય દિનેશભાઈ ગઢવી સાહેબ, આપણે દિનેશભાઈ ગઢવી સાહેબ. ધાનેરાના થાવર મુકામે આજે સરસ મજાની મેદની, સરસ મજાનો કાર્યક્રમ, સર્વ સમાજ ની વેદના પહોંચાડવાનો કાર્યક્રમ અને હૃદય સમ્રાટ અને જેમ આગળ વાત થઈ ઝુકેગા નહીં, ડરેગા નહીં એવા અમારા વડગામના ધારાસભ્ય સન્માનીય જિગ્નેશભાઈ મેવાણી, અહીંયા ઉપસ્થિત મારા વડીલ એવા આપણા ધારાસભ્ય શ્રી નથા કાકા, ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય શિવા કાકા, પૂર્વ ધારાસભ્ય સન્માનીય જોઈતા કાકા, મારી સાથે આવેલા અને હર હંમેશ તમામ જિલ્લામાં જ્યારે પણ કાર્યક્રમ હોય તો એ અચૂક એમની હાજરી હોય એવા દાંતા વિધાનસભાના આપણા ધારાસભ્ય સન્માનીય કાંતિભાઈ ખરાડી, અહીંયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ બળવંતસિંહજી, પ્રમુખ બેન શ્રી નગરપાલિકા બેન શ્રી રેખાબેન, અહીંયા ઉપસ્થિત સાથી મારા પ્રમુખ શ્રી એવા હરિસિંહજી, દિનેશભાઈ અને મંચાસીન સૌ મહાનુભાવો. આપ 9 વાગ્યાના બેઠા છો એટલે જાજો સમય નથી લેતો, પણ અહીંયા મંચ ઉપર પણ વરિષ્ઠ આગેવાનો છે ને અહીંયા આ સામિયાણા પર પણ વયોવૃદ્ધ અને વૃદ્ધ વ્યક્તિઓ પણ આપ બેઠા છો. સાહેબ કહેતા, વડીલો કહેતા એમ કે અરે રે મારે આ દિવસ જોવાનો વારો ના આવ્યો તો સારું હતું. આવું તમામ વડીલો અમને કહેતા, અમારા ઘરમાં કહેતા ને આપણે સૌ વડીલ હંમેશા કહેતા હોય. હવે આજની આ સરકારમાં, આ શાસનમાં 20 વર્ષનો છોકરો પણ આ કહે છે ને હું 50 વર્ષ મારી ઉંમરથી હું એમ કહું છું કે અરે રે આ દાડા ના આવ્યા તો સારું હતું. એવું શાસન જ્યારે સરકારનું ચાલતું હોય તો આગળ આપણે શું કરવું એ હવે આપણે વિચાર કરવાની જરૂર. જન અધિકારના કેટલાય કાર્યક્રમો થયા, જન વેદનાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે જન અધિકાર તો બાબા સાહેબ એક નામ ચોપડીમાં આપીને ગયા છે, એક સંવિધાનમાં લખીને ગયા છે. એ અધિકારો માટે આપણે લડાઈ લડવી પડે તો એ કેવું શાસન? છતાંય લડી અધિકારોની. હવે વેદના, દુઃખ કે સરકાર તો માઈ બાપ કહેવાય ને એની સામે દુઃખ છે આખી પ્રજાને, ભારત દેશ, અખંડ ભારતને, આજે ગુજરાત પ્રાંતને, ધાનેરાને. ત્યારે વેદના પણ આપણે હવે આવી રીતે સભા કરીને આ સરકાર સુધી પહોંચાડવી પડે.